નોકરી માની ગયો ગન વર હાથ અઠવાડિયું થી છે અને વાબાનો એવો ટેમ આવે છે તે ટ્રેક્ટર આમ દરી નાખે રેતી સોતાય ના રે તાણું જબર હેતરો થઈ ગયો હન આમ એક મહિને તો કોઈ વરહાદ આવ્યો છે તે મગફળીઓ વાવી હતી પણ હું મગફળીઓ આ ભલ આદમી વરહાદ રતા ને મગફળીઓ વાવા ને આમાં તો શિયાળાનું કોક વાવવું છે હારામાંથી આમ કોઈ વાવે નહીં વાવવું છે આમ આવી કમાને સોમાહું ભે ગુમાલી જાય અને શિયાળાનું ભે ગુમાલી જાય હું વાવેતર કરવું છે અને આમ તો કોઈ સમાચાર કરતો નહીં કે ભાઈ તમારા ક્ષેત્રમાં હેરા ઉતાઈ ગયું છે ને આઈને કોક વાવવાનું કરો સારું એ બળેતરો છે એક જાતનો એમાં તો ખાધું કે પીધું સારતું નહીં ચોબરું ચોટી શાક ચોમાસી દે જેવું થઈ ગયું છે તાને હું આમ થા માય ગાફુલી માં બાંધ તો નેકરો ભલાદ મે પાછા ઓળખો કેન્ના મ પધારે આરા છે તો મને બૂમો પાડા ભાઈ અવાજ જ ભૂલી જાય કે કોઈ દાડો ગોમાં આવો છો ખબર બાબર લેવા મારો લેવું પડે મારા ઘર નહીં પેલા તો ગંદકી કરવાનું આ બંધ કરી દેજી યાર આ બધું આ રમણ ભમણ ના ચાલો રસ્તામાં એ તો ચોમાવું હતું તો મેં એ નહીં બોલ્યો તમોન હારું બધી વાત છોડે તાર સાફ કરવું જ કરજે અને ના કરવું હોય તો કોઈ નહીં ડોહ ને મચ્છર ને મોશો ને મોખ્યા ને બધું તને કરી છે બરોબર મને કરવા નહીં આવે એ તો ઘણું લોહી ભેગું પણ મારામાં હેતર હેરાબુ છે તે વરાપ થઈ ગયો છે મારા હેતરમાં તે હું કરું મને ફોન ના કરે કે ભાઈ વરાપ થઈ ગયો છે તે આઈને શેરાઈ જોજો હેતરો જોની મારા ઘેર આવીને ગુનો નાખી ના જતા હોય એવી તો વાતો કરાય રે હાની ગુને તાર કોઈ ગુનો કોઈ મોકલી જો મારા ઘેર તો તમને ફોન કરીને બોલાવું ત્યાં અઠવાડિયે કોરું કાઢ્યું તે તમને ખબર ના પડે પેલા સોમભાઈ તો શેરીએ નાખ્યું પેલા જેઠાલાલ ને તે વાવેતરે કરી નાખ્યું તમે ચાલ ઉધી હોઈ ગયા હતા આખું ચોમાવું ઉપર થઈને જતું રહ્યું ને હાની ગુણિયો કરે છે ને ફરતી વાત કરતો નહીં ગુણિયોમાં મને ખબર પડતી નહીં એમ થા વાહ ગુણિયો હું કરે છે યાર મને કીધું તો હું પાણી ભરવાનો ગુણિયો કેતું અરે ડફોળો ગુણ્યો નહીં દેશી ભાષામાં કહેવા જાવ તો બોરિયો બાલ તો શું બોરિયો છે યાર તું અરે બહારની વાત કરું બોરિયો ઘઉંની ભરેલી બાજરીની ભરેલી ભાગ્યા કોઈ નાખી જાય તું આ ઈમ ક્યાં કતા ને હું તો કીધું તા બોરિયો થઈ ગયો તું એટલે કોઈ તારા માટે વાવતો નહીં મારે ખાવા વાવું છું તારે વાવવાનું કે મારા વાવવાનું તું કે મારા ઘેર નાખી જાય તો તને ઓર્ડર કરું કે આવી જાવ ભાઈ કોરું કાઢ્યું તો કે શેરાઈ જાવ નાખો નાખી દો એવું કોઈ કહેવાવું તમને આ પાછું બારેલું છે જ્યાં વાળા મારે 2 ટોલો ઘઉં પાક્યા તો હોથી એટલે કે હમાસર ઊંતો નહીં કરવા હો કે ઘેર બેહી રહેતો સારું એ પેલા સોમભા શેરાઈ ગયા પેલા જેઠાલાલ વાવેતર કઈ નાખ્યું તમે તમારે કરવાનું હોય તો કરી નાખ્યું શેરાવાનું તો શેરાઈ દેજો પેલા જેઠાલાલ આવ કેવાય આપણા ગોડાભાઈ એ શેરી મેલ્યું હોય મેં ખાલી બાકી રહ્યા હા તે હું એમ તો કેવું છું ફોન ના કરે તો મારે કરવાનું હોય આખું ચોમાવું જતું રહ્યું અઠવાડિયું કોરું ને એકલું ખબર ના પડે તમને હા તે હું જઉં છું તાન હેતર બાજુ કોઈ આયેલું છે બાજુ સોમોન ગોડો ને જેઠોન બાજુ આયેલા છે કે ને એ સોમભાઈ છે જેઠાલાલે છે એ જેઠાલાલ તો નેદવા બે આવ્યો તો આવરું થઈ ગયું પેલા મૂળા ને એવું કોઈક વાવ્યું હતું તમે જ રહી ગયા બાકી મેં શેરાઈને તો પડી મેલ્યું મૂળા તો ના વાવાય ભલાદમી ઘઉં ને બાજરી વાવાય આ તો આવો વાંધો નહીં મોટરની ચોપાર વાપવું હોય પાણી ભરવું છે સારું આવો આ મારી માની જો કે ના રેગનો ને બેગનો ને વાલોનો ને વાઈ દીધે પેલા હેરવા વાળો આવ્યો હતો ને તે હેરીને જતો રહી નહીં બાપરા નું ખબર કે હોય કને હેરવાનું છે કે ના હેરવાનું આ તો અમે હું છે ને નેદી રહીએ ને છે ને સાફ કરી રહીએ ચોકન જોવા દઈએ તુરિયાનો વેલો તે દાર આવ્યો તો ત્યાં આવરું તુરિયું બે આવી તું તે લાવજે જતા દઈએ વેલો તો આવી રહ્યો એ હે મારી માની જોગન આ તો કશા કોમનું જ ના રહ્યું તે દાર આવ્યો તો તે આવરું હતું ને આ તો કરીનું એ નહીં કઈ શાકનું એ નહીં ને આ તો ગયરું થઈ ગયું ત્યાં સોમુ કોક સોપો છે એ સોમા અલ્યા ગોડા બચ્ચાને આયા રે તમે અરે યાર ભલ આદમી હાલત આવ્યો મારી માની સોગન કાળી પાઘડીને કાળું મૂઢું કાળું દાઢું અલ્યા બધું એકાદ તાર દેખાય જા તરકામાં તો શું ચોપે છે અલ્યા વાલોરિયા લાયો તો તે ચોપતો તો શાક કરવા જેવું થાય કે શિયાળામાં અલે આ જો માં હું કે આ તુર્યું તે દાર જોન ગયો તો તે આવરું હતું તે આ તો કયા કોમનું એ નહીં તુર્યું
તમે કોકને શાક કરવા આલ્યું હતા મારા જેવાન કીધું તો ના તોડી લ્યો. હા તે તમે વૈકન રોજ આવતા હતા તે લઈ ના જવાય યાર ભલા લે જઈએ પણ આડોજી પાડોજી ઝઘડો થાય ખબર તો જગ પૂછ્યા વગર હું અટતો નહીં કોઈની વસ્તુ નકર મારે શાક કરવા જેટલું થઈ જાય તેટલું. સાચી વાત છે મને શું ખબર કે ગયરું થઈ જાય પણ આ તે પછી કોમનું જ નહીં આ કરીનું નહીં કે શાકનું નહીં બિયારણ ખાવા દે તો બાબા કોમ આવશે. હા તે હિંમત કરવું પડશે. હું વિચારીશ પછી બાબાનું કોઈ વિચાર તો ઘઉં કરું કે હું કરું કોઈ ખબર જ નહીં પડતી. આ હું એ ખાવા જેટલું શાકભાજી કર્યું છે તે પોણી વાળવું છે. આ પેલું બમ્ફર તૂટી ગયું કે હા વારે રહ્યું હોદ્યું ના હોય તાને પોણી જ નીકળે છે કે નહીં ને કરતું પોણી તો બંધ કર્યું અત્યારે હાલ મોટર ચાલુ નહીં કરી પેલી લગાવ્યું છે ને સોલ્યુશન એટલે હુકાવા દેવું પડે ને. વરી પાછા આમ થાપા તો ખબર છે ને નાકામ પડ્યા તો કાયા થાય છે. હા જી વાત છે. આઈ કરતા નહીં પોણી વાળો છો ને છેતરો મારો પલાળો છો ને આઈ મેં તો વહેલું વહેલું હેરાઈ નાખ્યું નકર ટ્રેક્ટરે લાવવા નહીં દેતા ખબર છે ને સીઝન માં. હા તે ના થોડા બીજા કે હું ચોપી નાખું મેરી આ 4 પોટ લાવ્યો તો ત્યાં ચોપી નાખ્યો મેં એક પારો કર્યો છે. એક જ કર્યો આ રેટ તે કાલ આપવાનો. ઓહો હા તે વાંધો ને કાલ લેતા પડે છે. અને હું વાવે છે કે તો ખરા વખત તાને થોડું ઘણું આવું શાકભાજી કરો ઘેર ખાવાય થાય ને ચોક હોય કાન આપડે ઓળખીતા આવે તો 5-25 નો ધંધો થાય. સાચી વાત છે. નેકરે અને લહન બહન વાવું નહીં લહન થોડું ઘણું વાવીએ ના હોય તો ખેર આલુ જઈએ લેવા. તમારે વાવાનું છે ખેર આલુ જવું મારી માની ચોકન પૈસા જ નહીં ફોન એ તો કોક કરીએ છે. થોડા ઘણા તો પડ્યા છે પણ થોડા ઘણા આલી યાર તે મોની યાર બીજું કેવું એક કટ્ટા જેવું જ લાવું જ માર તો વધારે નહીં લાવ. તુરિયું લે જજો ઘેર આલ્યા ડફોડ લે તોડી નાખ્યું બીજ ના તો આવા ને આવા ખેતી કરે છે ખેતો કરે છે મારી માની ચોગન આવા ને આવા દુનિયામાં ખેડૂત હોય ને તો પબ્લિક પૂછે મરી જાય મારી માની ચોગન પણ કઈ રૂતાઈ ગયું એટલે કઈ રૂતાઈ ગયું આ તોડીને કોઈ ફાયદો થયો તને હા ફાયદો થયો ને રાખ્યો તો હું બીજ કાઢ લ્યો મેથી આ પેલું ઉકાઈ ગયું તારા જેવું થઈ ગયું તારું મેં કદી કુંપરો બે હતી લઈ જવું છે હા લઈ જવું છે એવું તો હું મોકરી માની શકન અલે આ તારે આ જોજે એકલો ફૂલારિયું વાઈ દીધી છે કોક ને તો મે વાયુ નતું અને ચિયો વાઈજો છે ફૂલારિયું હા આ ફૂલારિયું વાયુ ના કદી ફૂલાર વાયુ તો હું શાક કરવા 2 દાડા હાથ ઓછાવત પણ આ મહિના પહેલા તો મે હેતર છું વાઈન ચકાચક કરી તું. આ જોજે આ પેલા ગોડાનું પેલા શોમાનું કામ છે ઓમ તે વેન લાઈન હોય નાખવાનું પેલ બાથી હઈન હોય લાઈન નાખવાનું આવ તો ચાલતું હોય જીવાનું ડેટ વળ્યું હા ના ચાલો નો માં જવા દે કન પેલા ખેતર માં જ પાછું એ હેતર હેરાય છે તે કોઈ વાવતા ફળોનું ઠેકનું ઈ કને જવા દે અને તો ઈવાનું સાબુ થઈ જાય ને નાખેલું તો એને ટોટે ભાગી ગાળ્યા વગર ના રહું તાનો હું વાગરન હોય કન હમણાં એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ આવશે હમણાં ઈવાને લેવા ટોટે જ મેલવાના છે આજ તો એટલા રે આયા મનવા એટલા જવાના સાધુ વિના સંગ વિના એટલા જવાના. ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં તાપ તો પડે છે જબરજસ્ત. લાય તો પેલું હેલ્મેટ લાયો છું તે પહેરી દઉં આમાં તાપનું રવાતું એ નહીં. પાઘડું મેળી દઉં પેલું પાઘડું પહેરી દઉં. ચશ્માનો તો વેર મેળાઈ નહીં આવે. આ છોકરો લાયો છે તે ઊંઘમાં આવી જા હારું. ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં. આ ડોહી 1-1.5 વાગ્યો તોય ભાત લઈ નહીં દેખાઈ હજી. શું કરવાનું હું ખાઈએ ના મોકરી માની શોગનાર એવું જનાવર છે. આ જેઠાલાલ ના મૂળા શાપ માં કોતરી ખાય છે લગભગ આમ કઈ ઓદરું છે.
અલ્યા મોટું અલે આ યાર જે નતા રે યાર આ કેવું તમારે યાર આ તારી હાલ છે માવી થી છે યાર અલ્યા ખબામાં ગોટ ને ડબ્બામાં લોટ નહીં તાપ પડે છે તે આઈડિયા પ્યારી ના નેદી રહ્યો છું આપણે ડાબામાં સબ્જી લોટ નાખવાય નારા હોત હમણાં ઉપર પોકી જોત રામ બોલો ભાઈ રામ આ તો તું મને ચમ મારવા આવ્યો તો હું તો કીધું જે ઠાણા મુરા કોક જનાવર આવી છે તે ખાવા માંડ્યું છે ઈ માં અલે જૂની વી તો નહીં કાઢતો ને મને મહી નાખવા આવ્યો તો તું તો મુદ્દા તો જોઈ ના જો હોય તો મને તો તું તો બસ. મહી નાખો બચી જો મોકરી માની છો કે ના ધોખો તો ખાલી આ દોડા દાણા તમને નહીં દેખાતું તમારા ડોળા ફોડા ધોરા દાના પણ તારું બોડું ના બોડ આમ કેટલો ફરક છે જોજે આ જોજે આ રાતે તો તમે હું તને બાઈ નકરવાના છો રાતી તો સોરું નહીં પકડું તો હમણાં હાલ તને હવે પૂરો કરી દેવા ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં આ બીકન નો પાદ કે અમે આમ જબડા કે જબડા પાછા એમ કે કની પાદ નહીં આ એટલી મોટી નોટ છે ને તો મોટા સાપ કોનામાં ની સપાતી ખબર છે અલ્યા દાણા તમે બીન તો પેલા ઓમ આખા ભૂલ પડ્યા તો મને તો સોયામાં ના જોયા તમે તો મને તો ફટકારી જ મારવાના હતા ને. જેઠા બસી ગયો તું ના કહેતા તો મી ડોશીને ફોન કરી દીધો તારી કે જેઠો એ ખતમ થઈ ગયો એકથી ધોકા ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં કોક જોવો આવું કોકને મારવું નહીં જિંદગીમાં પહેલી વાર તને આવું આ પહેરીને કોમ કરતો જોયો છે એટલે તારા જેવા બધા મૂર્ખા ના હોય તે હેતરે હેતરાડ્યું પહેરીને બેહી રહ્યા હોય અલ્યા ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં આ તાપ જેવો પડ્યો છે તે આમ પાઘડીએ પેન મેલીને આવ્યો છે તને એટલી ખબર ના પડે તે તારા કોક ને કઈ મેલું પાકે પેલા શું ભાને વાયસા કે નહીં હેતરમાં એ યોના ક્ષેત્રમાં કામ કરે તે બધાને સરનામા લખીને આલું કે મેં હોય બધા છીએ એવું ઈ ઓનું યાદ આવી પર હેતરમાં જોજે મારા આ નકરું ફુલાર્યું નાખી તો પેલા ગોડા એને જોમાં બે ને એટલે ખમામ ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં એ તો ફુલાવર નહીં પેલું ગંધાતું ઉગ્યું છે ગંધાતું અલ્યા મૂર્ખા ગંધાતાની જ વાત કરું છું ફુલાર્યું કેવાય ને આ ફૂલ કેટલો બેસો જોજે અને ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં હતા સુધી ચો જતા પેલા અમે વાઈ દીધું છે મુખ કદે ટ્રેક્ટર તો મને આવા દે આ બધો વાઈ દીધું દેખાતું નહીં આવા દે યોના દાદોનું છે તે એવું ના ચાલે કોકનો વાય તો નહીં બગાડવાનો તો પાછો આ કેટલા મોગો લાઈન બિયારણ ચોપ્યો છે એ ખબર નહીં પડતી તમને ઘુમો આ પેલા 10 રૂપિયાના આટલા સોર રેકણીઓના માલા છે ખાલે છે ઈ કોઈ મોઘું નહીં ખાલ્યું ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં આવું કહેતા નહીં કોઈના 10 રૂપિયાના સોર આવે છે પેલ બાજુ શોમાના ને ગોડાના પગ ભાગ વાજવ છું કદાચ બૂમો પારા ને તું કણ આવજે પાછું એનો સોર આવે આ ધોકો લઈને હેડ્યો હું આ તો લડકોનો જ રહ્યો લડકોનો બધાના પાછળ આવ્યો ને પાછો લડવા નકરી પડ્યો છે અને મને પાડી દેવો તો તારે મું ના જોયું હોય તો એનો ટોટ્યા ભાગઈ ના અલે ગોડાબા મોહ કેવું હા બોલો અલે આ મૂર્ખાને આપણે પોતે જણા મૂર્ખા ને હે આ મારી માની જોગા આ પેલી વાડ કરાવી દઈએ આપણે તાર ફેન્સિંગ ને 3 ફૂટ ની જાળી લગાવી દઈએ તો ચકલા જેવું આવે લે આપણે ક્ષેત્રો કશું ના આવે મારી માની જોગા ભૂંડે ના કશું ના આવે વાઈ થાકે ને આ લાકડાનો થોપલો આ જોજે આ ગાલી થાકે તો હું દેવ રવા નહીં દેતી અઠવાડિયું બી નહીં રહેવા દેતી થોપલી મારી માની જોગા સાચી વાત છે શું યાર આ ઓઘામાંથી આવે છે પેલો રોજ રોન ભૂંડ્યો ઓવે હો હું પાકનું નુકસાન નહીં કરતું એટલું ઘર જ ને બધું શાપ બાઈન ખાઈ જાય છે એટલા પૈસા બચાવીને આપણે પહોંચે ભાગીદારી આપણે વાડ કરી નાખી હોય તાર ફેન્સિંગ ની તો આ સેફટી કેવી થઈ જાય સાચી વાત છે યાર જો માં આ વધારે તો આ પેલો રંજુભા રહ્યો ને રંજુભા ઓવે લડતા રહ્યો આ ચેતન નું નામ લીધું ચેતન આ ધરજો ખરાબ પોરે ચોથે ભાગ વાયો છું તમારા બે ત્રણ ચોથે ભાગ ના નાખું ને એટલે હેજી વેજી કોઈ સપનું આવ્યું તું પેલા ખેતરમાં આવું અહીં બધું આ ફુલારીઓ લેતા નહીં નાખીને એ તર ભરાઈ ગયું આખું તારો ભા આ એક તો 4 મહિને હોય ખેતરમાં ઓટો મારવા આવ્યો છે ઉપરથી અમે સાફ સફાઈ રાખીએ છીએ તો અમારા મોય કીધું પોણી થઈને ચોમાનું હેડ્યું આવે છે અમારા ખેતરમાં ત્યાં અમે ચોખ્ખાઈ રાખીએ છીએ ઉપરથી અને આ ફુલારી વાયુ આ વાયુ ચાલે હા આ પેલો આ જે ટબકનો રાજસ્થાન થી આવે છે ને આ એની લેડ્યો ને બેડ્યો પડે એટલો ફુલારી ઉગ્યું છે ને મારા ખેતરમાં લેડ્યો પાડી તા મારા ખેતરમાં તો લેડ્યો જ પાડી નહીં એટલે જો કે એ હા થોમાં જોર આવ્યું છે તા આ જી જેવો ખેતર થયો છે ઓહો નકા મારે એવું જ હતું જો દેખાય છે એક જ દેખાય તા બ્લુ દેખાય છે બીજી
સાચી વસ્તુ આ ભારતમાં હતું આપણે બિયારણ આવતું હતું હા ના તું આ ગુજરાતમાં આપણે બિયારણ હતું આ 2-3 વર્ષથી તો આવી ગયું છે આ પેલા રાજસ્થાન થી બકરો ને જેઠો લઈને આવે છે ને ચારવા બાદ આ એનું બિયારણ છે આ એનું ખાતર પડ્યું અંદર આ માર તો હારું જ કે આ નકા આ માર તો બાબુ હતું ઈ કણ હા તમે યાર છો માં ગોડા યાર બિયારણ વાથી લઈ ને નીકળ નાખ્યું છે ને અને આ બધું બધું ઊંઘી થઈ કે ના હું આ મન કોઈ શોખ થાય છે ઈ ભાઈ લે આ મારા ખેતરમાં જ બાણું છે કે ઈથી પોણી આવે તો બિયારણ તો મારા ખેતરમાં ના આવે આવું અહીં ઉપાડી આ તમારા ખેતરમાં આ લઈને હેડે ફૂલમાં અને તો દઈ ઓમ નાખીને હેડે તો મારા ખેતરમાં નાખ્યું એટલે અમે વાંચીએ લે તારા જેવો આ દેખા થોડા છીએ અમે બધા બારી લાગો પેલું ઉઠીને તો આકન પેલું આમ ફૂટ ફૂટ્યું તે કીધું આ વરા પાઈ ગયું તે કહેવાય ને કે બોરીઓમાં નાલી જો કે ઘઉં ની બાજરી ની આ તો કે જ ને તન 4 મહિના કોઈ ગોળીઓ ગઈને ઊંઘી તો નતું જોર પાછા ઈ કર કહું ખિસાવાનું ના હોય વરસાદ ચાલુ હતી આ એક અઠવાડિયા થી આ 10 દાયાથી વરાજ બંધ થયો લે આ વરા પાઈ ગયો લોકોને છેતરો હોય ગયો ને હાવના ચેરી આવશે હાથી લોટતા આ મન ના કહેવાય લે છે આવવાનું એટલે તું ખેતી કરે છે ખેતો કરે છે ખેતી કરજો ચાલ મારા જે તમે ખેતી કરતા નહીં ખેતી ના કહેવાય ખેતો કહેવાય આપણે કેવો ગોદામના ઓકો થઈ ગયે આ જોજે આ હાલ વાની જ વાત કરતા હતા કે આપણે મારી બાની જોગન મજા નહીં આવે એકને તો ચોકન બચી ગયો છે ને કહેતાથી ના રોમ બોલાઈ જાવત એ નહીં આ પોચોમાં એક અદેખો છે ને એક અદેખો એના લીધે આ વાત જોમાં માફ મરાવાનું પાછો આ પાછો કોઈ લાકડું નહીં બંદૂક છે એ બંદૂક ને ગોળીઓ હમણાં હું મારે ને એવી જગ્યાએ તો ખબર નહીં પડે હમણાં હાલ ઘડિયા હોત આમ આમ ડૂડુ આપણે હાલ ફોન ઉકાસ કરી ગયા કહી દેજે કોઈ થાય એવું નહીં કોઈ થાય એવું નહીં સોમભાના બાજુ હોય હું છે ને ખરેખર તો તમારા ટોટે ભાગ વધાયો તો પણ અમાર અડવું નહીં ઓ વાહ આ તો ખબર પડી જાય સોમભા જવામાં પાછા અરે સોમભા હોય સોમભાના બા હોય કોઈ કન કોઈ માને નહીં હાલી જતા ખાવાનું એ બદન દીધન બીવ રે એક તમે હાલ પેન હમણાં હાલ કરી કે નતા તો ફોન ઉતાર પડ્યો તો બસી ગયો એ બધો તાર બકવા બંધ કર ને ઓય વાત ખબર હું કેવું છું હું ક પૈસા પડ્યા છે હા નહીં એવું કરવા છે તો થોડો ઘણા આપણે 5 જણા ભાગીદારી થઈને વાડ બાડ કરાવી દઈએ તો આ નુકસાન ઓછું થાય ના એ તમારી દોસ્તોરા આવ્યો ને મારી ઓના કરીને જ પડી રહે છે વાડ તમારી દોસ્તોના હાલ લાબા લાવો ને તો ફરતા કાગડા કઈ ભરાવો અલ્યા તું ખેતી નહીં કરતો અમે ફજેતી જ કરે છે એની જગ્યાએ ના હોય તો 50,000 અમે 2 ડોકરો હાલ દઈએ હાલ દે મન જમીન અને જતો રહીતી તો તારા નામનો પાર આવે 20,000 કોઈ ના હાલે શું માંગ્યા અલ્યા પણ આપણે તો નુકસાન બચે કે હાલવાનો નહીં ગોડે હાલવાનો નહીં આવા હોય ને આ 5 ભાગીદારોમાં આવા એક આજ્યો હોય ને એટલે આ બધાની ખેતી બગાડે સાચી વાત છે યાર ચોમા હું કોઈ તમારા આગળ આડો પડતો નહીં તમારા ક્ષેત્રમાં હો નાની વાત કરો સારું હે ને મને તો થાક લાગ્યો તું તો 4 મહિના આરામ કરીને આવ્યો છે ઓય થાક્યા અમે તો કના કઈ મારા કઈ થાકે તારા કઈ થોડા આ મારા કરી તમ કા મારો તો છોકરો છે પાછળ પડદા છે એટલે હું જ પૈસા પેદા કરવા પડે હા તે કરો પડે હે ટેપો પડે છે મજૂરી હા તે માર પણ હે દौलत शोहरत जायदाद मिलकत आबरू इज्जत सब कुछ है मेरे पास લે હેરો ગોડાબા ઓનો બકોર નહીં બંધ થાય બકોર બંધ નહીં થાય ચા નાસ્તો હવામાં જાપતી ના આવ્યો છે 2 રોટલા ને ચા આપણને તો ભૂખ લાગી છે 1:30 વાગે ઘેરો જઈએ અને પેલા જેઠાને લેતા જઈએ અને શી જેઠાની વાત કરો છો આ રે જેઠો હાય હાનું પોતે કુબલી લેવાને હું દીરે ફળ્યું આમાં કોઈ વાત કરે હા વાત કરો હા હું આવતો તો ને તો થઈને હા ત્યાં તમે શું ખુલ્લા બોર્ડે બેસી રહ્યા છો અરે તો હેમલેટ લઈને આવ્યો છે ને હેતરમાં ના હોય ને કે ગરમી લાગે તો પહેરીને આદુ કે તે હું તો થઈને આવતો તો ને હા તે ઓમ ભોય રહ્યું પહેરીને ઓમ કરે ને નેદ ડોલવાનું ઉપરી જ તાનો ઓમ કરે તે મને તો કિંગ કોંગ ગોદરા જેવો લાગ્યો તે મેં કીધું આ જેઠાના મૂળા બધા ખાઈ જાય કોક જનાવર આવી છે ના હોય માની શોગન મોકરી માની શોગન પછી હું તો સમકીએ પણ ઉલઢીને 2-3 તો ઘૂંટેમલો ખાઈ ગયો હા તાને અને પછી માટીના તો ખાઈ ગયો ને માટી તો ખાઈ તો પછી ઓમ જ કરતું તું મેં કીધું 100% જનાવર જ છે પછી લઈ આ ધોકો અને પછી રાગર ઓમ કરીને જો તે ઠોકી મારી બોડામાં તે તો હેમલેટ ના લીધે રહી ગયો નકતાથી રોમ બોલાઈ ગયો હોત. આવું કરાય લે કોઈને આવું કરાય પણ જાનવર જેવું લાગતું તું અને આ વાત તું ગોળ ગુંથી તો ખાલી શોર્ટમાં પતાઈ દીધી તો જે ઢાલાલ હેમલેટ પહેરીને બેહ્યો તો અને હું તો બે વાયનો એક જ માર્યું એટલે વાત પૂરી નથી થઈ
ના એ તો આખું મારે કેવું પડે હેડ, ને. હવે ભૂખ લાગી હેડ. પેલા જેઠાને લઈને. ખમામાં ખોટ નહીં, ડબ્બામાં લોટ નહીં. 2 વાગ્યા તોય હજી દેખવાની નહીં. મને તો જવા દે, ચોક જઈને નાસ્તો બાસ્તો કરી આવું. અલ્યા, જેઠાલાલ ચો પટ્ટીઓ મારી. આ ઘેર હોમો જાઉં. 2 વાગ્યા તો હજી કોઈ ભાત લઈને નહીં આવ્યું. પછી અમે ઘેર હોમો જાઉં કે બાટે બાટે નાસ્તો બાસ્તો ગોટા બોટા ખાઈ ના આવું ભાઈ, બીજું. તમારે તો ડોસી જલ્દી આવતી હતી ને આ તો ટપકીજી કેવું કર્યું? અલે એ ખમામાં ખોટ ની ડબ્બામાં લોટ ની મારી ડોસી વીસ એવું ના કેતા. તારે ટપકીજી હોય તો પછી ટિફિન લઈને ના આવી હોય. બચારી ગઈડી છે ને રેડી ના આવવાનું એટલે એ આવાજ તો છોકરા, લાગે. એ ઘરીને બૈરી રહેવા દે એના ઘેર ઘેર મને ભૂખ લાગી છે ધન કરો ફટોફટ. આમાં તું હું કોમ કર્યું હોય આઈનું ધન સીધો થઈ જતા ને ભૂખ લાગી તાઈ રોટલા ચામાં ચાપટી ના આવ્યા છે ને કમાઈ ગયા તું, તાન ખોટી ભૂખ ત્યાં લાગી તો અમાર જેવાને લાગી. બે હેરો જેઠાલાલ ખાવા ભગતા દીએ તા ને